લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ. મત ગણતરી માટે 1000થી વધુ કર્મચારીઓના સ્ટાફની ફાળવણી. 321 સભ્યોનું ભાવિ નક્કી થશે. ગણતરી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે મત ગણતરી સ્થળો બહાર ગોઠવાયા બંદોબસ્ત. જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહી છે મતગણતરી. જિલ્લામાં 10 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાની 32 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી, જ્યારે 9 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. સામાન્ય ચૂંટણીમાં 77.52%, જ્યારે પેટા ચૂંટણીમાં 77% મતદાન નોંધાયું હતું. સરપંચ પદ માટે 85 ઉમેદવારો મેદાનમાં, જ્યારે સભ્ય પદ માટેના 321 ઉમેદવારો હતા ચૂંટણીના જંગમાં. મતગણતરી કેન્દ્રો બહાર સમર્થકો અને ટેકેદારો ઉમટી પડ્યા હતા. વિજેતા સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યોએ માન્યો મતદારોનો આભાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રવિવારે યોજાયેલા મતદાનનું આજરોજ પરિણામ જાહેર થવાનું છે. જિલ્લાના 10 તાલુકા મથકે હાથ ધરનાર મતગણતરી કરવામાં હાલ ચાલુ છે. જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ બિનહરીફ સરપંચ અને સભ્યો થયા બાદ સરપંચ પદ માટેના 85 અને સભ્ય પદ માટેના 321 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા. તારીખ 22મીએ જિલ્લાભરમાં મતદાન યોજાયું. ગામડાના રાજા બનવા માટે અને સત્તા મેળવવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે, જેમાં ગામના બૂથ વાઇઝ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પેટા ચૂંટણી અને સામાન્ય અલગ અલગ ટેબલો પર મતગણતરી કરવામાં આવી રહી છે, જેમાં મતપેટીઓમાંથી નીકળનારા સરપંચ પદ માટેના ગુલાબી કલરના બેલેટ પેપર અને સભ્ય પદ માટેના સફેદ રંગના બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી રહી છે. અંદાજે મોડી સાંજ સુધીમાં તમામ પરિણામો આવી જવાની શક્યતા છે. વઢવાણ તાલુકાની ગ્રામ પંચાયતો માટે મહિલા ITI ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જ્યારે તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તાલુકા પ્રાંત કચેરીએ કરવામાં આવી હતી. ત્યારે દરેક મતગણતરી કેન્દ્રો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત આવતીકાલ માટે ગોઠવી દીધો છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારો જાહેર થયા બાદ વિજય સરઘસના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ જિલ્લા પોલીસે ખડેપગે બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો. વઢવાણ તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી મહિલા ITI 60 ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી રહી છે. ચુડા ગ્રામ પંચાયતની ચુડા સીડી કપાસી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે. તેમજ લીંબડી ગ્રામ પંચાયતની ચૂંટણી લીંબડી મામલતદાર કચેરી ખાતે, લખતર ગ્રામ પંચાયતની લખતર મોડેલ સ્કૂલ ખાતે, સાયલા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી સાયલા મામલતદાર કચેરીએ, ચોટીલા ગ્રામ પંચાયત ચોટીલા ઝવેરચંદ મેઘાણી કોલેજ ખાતે, થાન ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી થાન મામલતદાર કચેરી, મૂડી ગ્રામ પંચાયત ગણતરી મૂડી વિનયન કોલેજ ખાતે, ધ્રાંગધ્રા ગ્રામ પંચાયતની મામલતદાર કચેરીએ, દસાડા ગ્રામ પંચાયતની પારડી સુરજમલજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોએ પોતાના મતનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે આગામી દિવસોમાં લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે વિકાસના કામો જે અધૂરા છે તે પૂરા કરવામાં આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ છે લકુમભાઈ બિપિનભાઈ ડાયાભાઈ. હું પથુકર ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં 2025માં વિજય થયો છે. મારી પેનલ વિજય થઈ છે અને ગામ લોકોએ મને સાથ સહકાર સારો આપ્યો છે અને આગળના ગામના મને સાથ સહકાર આપ્યો છે. એટલા માટે હું ગામના કામ મારે અનુકૂળમાં આવે એટલા ફરજથી વ્યવસ્થિત કરીશ અને આગળથી બધા ગામ લોકોને હારે રાખીને કામ કરીશ. જય ભારત, જય વન, જય હિન્દ. મારું નામ પાયલ છે. હું આજની માનપુર સરપંચની ચૂંટણીમાં વિજેતા થયેલ છું. તે બદલ મારા માનપુર ગામના સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર. ઉપરાંત મારા જે બી સભ્યો છે એ બિનહરીફ ચૂંટાયેલા છે અને આગળમાં કે જે બી કાર્ય બાકી છે કે કર્યા છે, હું બી સરપંચ તરીકે મારા ગામનો વિકાસ કરવા માટે અને બાકી રહેલા કામ માટે સક્ષમ છું. એવા બધાના આશીર્વાદ અને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનપુર ગામનો બધા ભાઈઓ બહેનો અને મારા વડીલોનો કે તે મને આવો સાથ સહકાર આપી અને મને માનપુર ગામના સરપંચ તરીકે વિજેતા કરી. મારું નામ ચૌહાણ કનકસિંહ રાજુભાઈ, ગામ કલ્યાણપુર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જેઓ અમારા ભાભી શ્રી લીલાબેન રઘુભાઈ ચૌહાણ, જેઓ કલ્યાણપુર ગામમાં 79 મતથી બહુ જંગી લીટથી વિજય બને છે. છેલ્લા 22 વર્ષથી કલ્યાણપુર ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નહોતી. તે બદલ હું ગામજનો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં શું કામ કરશો? આગામી દિવસોમાં ગામમાં રોડ, રસ્તા, ગામનો વિકાસ, વીજળી, પાણી, ગટર લાઈન જે બધું નથી બન્યું તે કરવા અમે પૂરતી મહેનત કરીશું.